મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના થુમથલ ગામે વીજ ચોરીની તપાસ માટે પહોંચેલી જેબીની ટીમ પર હુમલો થતા તંગદિલીની ઘટના સર્જાઈ। ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાતા આરોપી વિપુલ રબારી ઉશ્કેરાઈ ગયો અને જેબીના કર્મચારી પર લાકડી વડે હુમલો કર્યો। હુમલામાં એક કર્મચારીને ઈજાઓ થતા તેને તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પર થયેલા આ હુમલા બાદ જેબી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને વિસનગર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે। ફરજ બજાવી જોખમી બનતી હોવાની વ્યથા પણ કર્મચારીઓમાંથી વ્યક્ત થઈ રહી છે। આજ રોજ અમે અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ ખેતીવાડી વીજ જોડાણ તેમજ વીજ ચોરીના કનેક્શન તપાસવા સારું થુમથલ ગામે ગયેલા। એ સમયે રબારી વિપુલભાઈ અભિરાજભાઈ આવેશમાં આવી જઈને એમના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી અમને બોર ઉપર ત્યાં ઝપાઝપી ગાળાગાળી જાનથી મારી નાખવાની ધમકી આપેલી। ત્યાં અમે સમજાવટ કરતા હતા કે ભાઈ આ રીતે અમે સરકારી કર્મચારી છે, સરકારના આદેશ મુજબ જ કામ કરીએ છીએ। મારઝૂડ કરવા લાગેલા તો અમે પછી ત્યાંથી નીકળવા જતા હતા તે ગાડીમાંથી અમને કોલર પકડી બહાર કાઢી લાકડીના ધોકા વડે પગ ઉપર ધોકા મારેલા, જે મને હાથે અને પગના ભાગે ઈજાઓ પહોંચાડેલી।